હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર 2 અંકવાળા ગુણાકારના દાખલા ગણતા શીખીશું. એટલે કે ઉપર પણ 2 સંખ્યા લખેલી હોય અને નીચે પણ 2 સંખ્યા લખેલી હોય તો આવા દાખલાની ગણતરી કઈ રીતે કરવી એ આ વિડીયોની અંદર આપણે ખૂબ જ સરળ રીતે શીખીશું. સૌથી પહેલા દાખલાની રકમ જોઈએ તો 36 ગુણ્યા 12, એટલે કે 36 નો ગુણાકાર 12 સાથે કરવાનો છે. તો અહીંયા જોઈએ તો ઉપર પણ 2 સંખ્યા લખેલી છે અને નીચે પણ 2 સંખ્યા લખેલી છે. જ્યારે 2 સંખ્યાવાળા ગુણાકાર હોય ત્યારે શું કરવાનું છે તો કે સૌથી પહેલા એકમ દશકનું શૂન્ય મૂકવાનું છે અને ત્યાર પછી આગળ ગણતરી કરવા રહેવાની છે. તો હવે નીચે 12 લખ્યા છે તેમાં સૌથી પહેલા કોની ગણતરી કરીશું તો કે દશકના સ્થાન પરથી, બરાબર? તો જ આપણા દાખલાની ગણતરી વ્યવસ્થિત થશે. તો દશકના સ્થાનમાં કોણ છે? 1 છે. તો 1 ની ગણતરી 6 સાથે કરીએ, કે એટલે કે 1 નો ઘડિયો 6 સુધી બોલીએ, એટલે કે 1 છંગ 6. ત્યાર પછી 1 ની ગણતરી 3 સાથે, એટલે કે 1 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 3 સુધી, એટલે કે 1 તેરી 3, બરાબર? જે રીતે દશકના સ્થાનની ગણતરી ઉપર જે 2 સંખ્યા લખી છે તેની જોડે થઈ ગઈ, તેવી જ રીતે હવે આપણે એકમના સ્થાન સાથે જે સંખ્યા છે, એટલે કે કઈ સંખ્યા છે તો કે 2 છે, તો એની ગણતરી ઉપર જે સંખ્યા બંને લખી છે તેની સાથે પાછી ગણતરી કરવાની છે. એટલે કે 2 છંગ કેટલા થશે? 12. 2 છંગ 12, 12 નો બગડો વધી આવી 1, બરાબર? ડાયરેક્ટ 12 મૂકી દેવાના નીચે નથી. એમાંથી જે એકમનું સ્થાન છે, દાખલા તરીકે આ 12 આવ્યા છે, બરાબર? તો 12 માંથી પેલું જે એકમનું સ્થાન છે ગમે તે સંખ્યા આવે તેમાંથી એકમના સ્થાનની સંખ્યા નીચે મૂકવાની છે અને દશકના સ્થાનની વધીમાં મૂકવાની છે. એટલે કે 2 છંગ 12, 12 નો બગડો વધી આવી 1, બરાબર? દર વખતે આ એક યાદ રાખવાનું છે એટલે આપણે ગણતરીમાં ભૂલ પડે નહીં. 12 નો બગડો વધી આવી 1. ત્યાર પછી 2 ની ગણતરી 3 સાથે, એટલે કે 2 તેરી 6. 6 ને હવે એક આ વધીને ઉમેરીએ તો કેટલા થશે? 7. ઓકે, પછી અહીંયા જે જગ્યા વધી છે ત્યાં તમારે 0 મૂકવા હોય તો પણ મૂકી શકો છો, એટલે ગણતરી કરવામાં નીચે ભૂલ પડે નહીં. હવે શું કરવાનું છે તો કે આ બંને જે સંખ્યા છે એનો સરવાળો કરવાનો છે, 360 અને 72 નો. તો સરવાળો કરીએ આપણે. 2 ના 2, 6 ને 7 કેટલા થશે? 13. 13 નો તગડો વધી આવી 1. વધી છે એ હવે અહીંયા જે ગણતરી કરીએ તેની જોડે મૂકવાની છે, બરાબર? હવે ઉપર વધી મૂકવા જવાની નથી. 3 ને 1 4. તો આપણો જવાબ કેટલો આવ્યો છે? 432. એટલે કે 36 ગુણ્યા 12. 36 ગુણ્યા 12 નો જવાબ આપણને મળ્યો છે 432. બસ આ જ રીતે હવે ધીરે ધીરે આપણે બીજા દાખલાની ગણતરી કરીએ. બીજા દાખલાની રકમ છે 78 ગુણ્યા 51. સૌથી પહેલા શું કરવાનું આપણે કીધેલું છે? 0 મૂકવાનું છે, બરાબર? તો એકમ દશકનું શૂન્ય મૂકીએ આપણે. ત્યાર પછી 5 ની ગણતરી કોની સાથે કરવાની છે? 8 સાથે, એટલે કે 5 8 40. 40 નું શૂન્ય વધી આવી 4. ત્યાર પછી 5 નો ગુણાકાર કરીશું આપણે 7 સાથે, એટલે કે 5 7 35. 35 ને 4 કેટલા થશે? 39. કેટલા થશે? 39, બરાબર? તો અહીંયા કેટલા મૂકવાના છે? 39. એ જ રીતે હવે આપણે 1 નો ગુણાકાર કરીએ 8 સાથે, એટલે કે 8 એકા 8. ગુણાકાર 7 સાથે, એટલે કે 7 એકા 7, બરાબર? હવે શું કરવાનું છે તો કે જે બંને નીચે આપણે છે સંખ્યા 3900 અને 78, તે બંનેનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે, બરાબર? એટલે અહીંયા સરવાળાની નિશાની દર વખતે મૂકતી જવાની છે, એ ભૂલવાની નથી. એટલે આપણે ખ્યાલ આવે કે આપણે પણ આ સરવાળો કરેલો છે. તો 8 ના 8, 7 ના 7, 9 ને 9, 3 ના 3. તો આપણે જોઈએ તો દાખલાની રકમ હતી આપણે 78 ગુણ્યા 51. તો કેટલો જવાબ મળ્યો છે આપણને? 3978, બરાબર? હવે ધીમે ધીમે તમને પણ દાખલા ગણતા આવડી ગયું હશે.